ધરમપુરમાં ચિંતન શિબિર સંપન્ન. મુખ્યમંત્રી અને મંત્રીઓએ વિકસિત ગુજરાતના રોડમેપ પર કર્યું ગહન મંથન. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ પર મુકાયો ભાર. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલ શ્રીમદ રાજચંદ્ર મિશનમાં યોજાયેલી રાજ્ય સરકારની 12મી ત્રિદિવસીય ચિંતન શિબિર સમાપ્ત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ શિબિરમાં સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસની થીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ શિબિરનો ઉદ્દેશ્ય વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવાનો, પારદર્શિતા લાવવાનો અને 2047 સુધીમાં વિકસિત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવાનો હતો. સમાપન સમારોહમાં મુખ્યમંત્રી શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા. શિબિરના છેલ્લા દિવસે ગ્રુપ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને 5 અલગ અલગ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા અને તેમને આરોગ્ય, પોષણ, શહેરીકરણ, રોજગાર અને ગ્રામીણ વિકાસ જેવા મહત્વના વિષય પર વિચાર વિમર્શ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જૂથોએ તેમના મંથનના નિષ્કર્ષો રજૂ કર્યા હતા, જે રાજ્ય સરકારના આગામી નીતિઓના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવશે. શિબિર દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષના દાવાઓને પાયાવિહોણા અને ભ્રામક ગણાવી ફગાવી દીધા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે સરકાર જનતાના પ્રશ્નો ઉકેલવાને બદલે ઉત્સવોમાં વ્યસ્ત છે અને 3000 રૂપિયાની થાળી પીરસવામાં આવી રહી છે. તેના પ્રત્યુત્તરમાં સંઘવીએ જણાવ્યું હતું કે સરકાર લોકકલ્યાણ માટે ગંભીરતાથી કામ કરી રહી છે અને ચિંતન શિબિર જેવા માધ્યમો દ્વારા વહીવટી તંત્રને વધુ લોકાભિમુખ બનાવવાનો પ્રયાસ છે. આ ચિંતન શિબિરે હું માનું છું 12મી ચિંતન શિબિર એ ખૂબ મહત્વની રહી છે અને આ ચિંતન શિબિરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મંત્રીશ્રીઓ જેમ કે અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે ખૂબ જ ટ્રાન્સપરન્સી જોડે ઘણા વિષયો પર ખૂબ જ મહત્વની ચર્ચાઓ થઈ છે. વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ એક વિષય થયો. તેમાં એક ગ્રુપની અંદર ટોટલ 25 થી 30 લોકો હતા. એ 30 લોકોએ ડિસ્કસ કર્યું. આજે એના વિઝન ડોક્યુમેન્ટ્સ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર, ડાયવર્સિફિકેશન જેવા અને ખાસ કરીને આ બધા જ વિષયોની અંદર બીજા પેટા વિષયો બનાવવામાં આવેલા હતા. એ બધા જ વિષયોની ચર્ચા કરવામાં આવી છે અને આજે વિઝન ડોક્યુમેન્ટ આખા ગ્રુપની સામે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિર થકી ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ કઈ રીતે લાભ થઈ શકે તે માટે ખાસ કાર્ય કરવામાં આવ્યું છે.